રેલવે સ્ટેશન રોડ ઉપર મોડી રાત્રે સગીર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે કરાયો હુમલો। ભાવનગર શહેરના એક સગીર પર 2 થી 3 અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો। સગીર જ્યારે ગઈકાલે ગાડી રાત્રે એરપોર્ટ રોડ પર એક ઈસમની ગાડી સાથે ટક્કર લાગી હતી, જેની દાઝ રાખી આજે આરોપીઓએ તેને રેલવે સ્ટેશનની બાજુના ખાંચામાં બોલાવીને હુમલો કર્યો અને લોખંડના પાઇપ, છરી અને હાથમાં પહેરવાના લાઇન પ્લસ પંચ જેવા હથિયારોથી માર માર્યો હતો, જેને લઈ ઘાયલ સગીરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। બનાવના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। कैमरामैन बिजुलभाई मालिकिया साथे रिपोर्टर फिरोज मलिक, भावनगर। हफीज खान, सजीद खान पठान। શું બનાવ બન્યો? કાલ રાતે અમે એરપોર્ટ રોડ ઉપર આટો મારવા ગયા હતા, તો ત્યાં 3 અજાણ્યા વ્યક્તિ હતા જે ગાડી ચલાવતો તો એ મોઢે રૂમાલ બાંધેલો હતો। પછી એ અમારી ગાડીની બાજુમાં ગાડી નાખી તો થોડીક ગાડી અડી ગઈ। પછી આજે એ આવીને મને રેલવે સ્ટેશનની બાજુમાં જે ખાંચો છે ને ત્યાં આગળ મને આવીને લોખંડના પાઇપથી છરી અને જે હાથમાં પહેરવાનું ઓલું આવે ને લાયન પંચ એનથી બધાથી મને માર્યો। કેટલા જણા હતા? 2 થી 3 જણા હતા ત્યાં। તમે એને ઓળખો છો? નહીં, એકને ઓળખું છું, મોઢે જોઈએ। કઈ જગ્યાએ બનાવ બન્યો? બનાવ આપણે રેલવે સ્ટેશન છે ને એની બાજુના ખાંચામાં। તમે કેટલા જણા હતા? હું એકલો જ હતો, એ લોકો મારવા વાળા 2-3 જણા હતા। તમે રેલવે સ્ટેશન શું લેવા ગયા હતા? હું સોડા પીવા માટે ગયો હતો। ક્યાં રહ્યો છો અત્યારે? ક્યાં છો? હું કાજીવાડાના ખૂણા ઉપર મરજાન ફાટેમાં ફ્લેટ। પોલીસ ફરિયાદ કરવાની ને? હા।